હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા કેમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અમે આજે આવ્યા છે મંદિરે. બહુ જ માણસો છે દૂધ રડવા માટે. સનાતન ટેમ્પલ હું તમને બતાવું આગળ જોઈ શકો છો. માણસ બહુ છે દૂધ રડવાવાળા. પછી આ છે મંદિર. પેલી બાજુ પણ છે. હું પછી તમને જોતો બહુ બધી પબ્લિક છે આમાં છે ને. દૂધ જઈશ આ બધા સડાવેલા દૂધ હોય ને પાછા યુઝ કરી નાખે અહીંયા. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા દર્શન કરીને. હું તમને શિવલિંગના દર્શન કરાવું. જોઈ શકો છો. હવે પ્રસાદી લેવા જઈશ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે. હું તમને બતાવું. જોઈ શકો છો અમારી બેગો રેડી થઈ ગઈ છે. તો હવે આગળ અમારી ગાડી આવે થોડીક વારમાં, પછી અમે એની જઈએ એરપોર્ટ. તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોજો. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હજી મેં તૈયાર નથી થાય, તૈયાર થવાનું બાકી છે. જમીને વ્રત થઈ હજી અડધા જમે છે ને અડધા જમી લીધું. છોકરીઓ હેત બતાવ બતાવ. આ હેતનું લુક જોઈ શકો છો. હજી માથું તો બાકી છે ઓરાવાનું. કહે તું તો ચાલો હવે ગાડી આવે પછી તમને મળું તૈયાર થઈને. હલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા ગાડીમાં. તો ચાલો હવે સીધા એરપોર્ટ જઈને મળીએ. સીધા એરપોર્ટ મળીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, અમે પૂગી આવ્યા એરપોર્ટ ગેટવીકના. જોઈ શકો છો આ છે અમારી ગાડી. ને જોઈ શકો છો આ છે એરિયા, પાર્કિંગ એરિયા છે. તો આ બાજુ સાઈડમાં રહે. ટોલી છે ને પાવું હોય તો ટોલી નીકળે. તો ટોલી કાઢવા ગયા. આ બાજુ બધીમાં ગાડીઓ છે. અમે ઉપર આવી ગયા. અને આ બાજુ પણ પાર્કિંગ ઉપર પણ છે. અમે છે ને ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે ઓછું ખબર પડે. લિફ્ટમાં આવે તો એમ થાય કે બહાર નીકળીએ એવું લાગે. તો અમારે ભાગવું પડશે. જો આવી રીતના છે ગેટવેકનો નજારો. ચાલો અમે લિફ્ટમાં આવી ગયા છે. જોઈ શકો છો મસ્ત મસ્ત એ લોકો ચાલીને જાય. અમે છે ને આવી રીતના લિફ્ટ છે એમાં જઈએ. એમાં ગાયગા પૂગી જવાય. ચાલો અમે એના ત્રીજા માળમાં પાસે આવ્યા લિફ્ટમાં. જોઈ શકો છો આ બાજુ બધી ખાવાનું છે. ને હવે સીધા પેલા ભાઈ ગાડીવાળા છે લઈને જાય છે અમને. અહીંયા છે ને આખો અલગ જ બધી સિસ્ટમ છે. આ બાજુ પણ ખાવાનું છે. હિથ્રો કરતાં આખો અલગ છે સિસ્ટમ બધી. એ તો કેવી મજા આવે જાય તને? કેવું છે ફીલ થાય છે? એક્સાઇટેડ ઇન્ડિયા જવા માટે? કેટલો હેપી છે? એટલી હેપી છે ઇન્ડિયા જવા માટે. એની દાદી ને દાદા પાસે. હવે ઇમિગ્રેશન બાકી છે. મોટી બેગ વહી ગઈ. હવે થોડુંક બાકી છે, પછી થઈ જાય પછી બધું તમને બતાવીશ. ચલો ફ્રેન્ડ્સ, અમારું ઇમિગ્રેશન ને બોર્ડિંગ પાસ બધું થઈ ગયું છે. હવે અમે જઈએ ત્યાં. અમે ફરીથી એકવાર લિફ્ટમાં જઈએ છીએ. જોઈ શકો છો બધા. અહીંયા છે ને નાનું એવી છે લિફ્ટ, બહુ મોટી નથી. હા યાર હજી પેલા ભાઈને બધું પૂછી લે કઈ બાજુ જવાનું છે. એ પ્રમાણે આપણે જવાનું. નથી વેચવા ખાવા માટેની બધી શોપ છે બધા. જોઈ શકો છો બધી. અહીંથી પણ તમે બાય કરીને જઈ શકો અંદર. આ બાજુ બધી બાય કરી શકો તમે. ચાલો તો હવે પાછો બીજી લિફ્ટ આવી ગઈ છે. ખબર નહીં કેટલી લિફ્ટ છે અહીંયા. ને લાદી જો કેટલી છે મુકેશ. ગ્લાસીસનો શોપ છે. ઉપર પાછું ઉપર પણ છે. ઉપર જઈને બેઠવાનું લાગે. જો આ બાજુ બધામાં છે. બધામાં અલગ અલગ ગેટ છે. તો જેને અલગ અલગ જેમ પ્લેન હોય આમાં દેખાડે ગેટ નંબર. એમાં એની ઉપર જવાનું આપણે. હેલો ફ્રેન્ડ્સ, અમે હવે ગેટ નંબર 57 અમે જાય ગેટ ગોતવા માટે. ને જોઈ શકો છો અહીંથી પ્લેનનો નજારો કેટલો સરસ દેખાય છે. પ્લેન અમારું પ્લેન છે ને દેખાતું નથી. જો અહીંથી પ્લેન આવે. પકડી
હું તમને ઝૂમ કરીને બતાવું પ્લેન. એક પ્લેન આગળ ઉપડવાનું હોય કે આવ્યું હોય ખબર નથી. ઉપડે કે જાય ખબર નહીં. આવે કે જાય જાય ફરે છે ખબર નહીં ઉપડતું હોય કે પછી આવ્યું હોય. અમારે જવાનું છે ગેટ નંબર 70માં. આવી રીતના બધો નજારો બેઠો અંદર ખુરશીનો આવી રીતના છે. મસ્ત મસ્ત નજારો. આ બધા ગુજરાતી છે આપણા, જોઈ શકો છો. અમદાવાદથી છે તમે? અમે દીવના. દીવથી છે અમે. હા દીવથી. હા એમ જ બેઠવાનું છે અમારે, પણ તમારી સાથે. હા નાથી સુધી ગાડીમાં દીવ જાઓ. ભાવનગર જવાનું છે. આ લોકો અમને મળી ગયા છે રસ્તામાં. અમે બધા હારે છીએ એક જ પ્લેનમાં. અથવારો ગુજરાતી છે બધા. તો ચાલો ફાઇનલી આવી ગયા છે અમે. હવે બધું ચેક કરાવી લીધું ને હવે અહીં જોઈ શકો છો પ્લેન. અહીંયા છે પ્લેન મોટું બધી એર ઇન્ડિયા. અમારે આમાં જવાનું છે. આ છે પ્લેન. બધું હવે સામાન પર જાય ને પછી આપણે બેઠવાનું. પેસેન્જર છે બધા, એટલા બધા નથી. પછી મોડેથી બધા થાય તો ખબર નહીં, થોડીક વાર પછી થાય બધા. ચલો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ. જોઈ શકો છો. હા તો થાકી ગયો ને કા ટાયર થઈ ગયા. જોઈ શકો છો ટ્રાફિક પબ્લિક બહુ બધી છે. અમારો છેલ્લો વારો છે. આપણે જઈએ છીએ અંદર. એક ચાલો એ અમને આગળ લઈને જઈશ. બધાને ખબર નહીં ક્યાં જતી હોય લઈને. પડો નીચે કર દે. Smaller bags can be hoisted to place their hand baggage in the overhead behind you can proceed. Please feel free to contact the cabin crew for any assistance. Thank you. ઉપર ફાઇનલી ઉપડી ગયું છે આપણું પ્લેન. જોઈ શકો છો કેટલું ઉપર છે. ઉપરથી નજારો જોઈ શકો છો. ચલો ફ્રેન્ડ્સ અમે નાસ્તો આપી ગયા છે. જોઈ શકો છો એક પેકેટ કોણ છે ને સ્વીટ કોર્ન આપ્યો છે ને આમાં છે એપલ જ્યુસ. હેલ્થને પણ ફેમસ છે. એના પર આપણે જ્યુસ પીએ. મસ્ત જ્યુસ છે. ને આપણને એક જ પેકેટ આપ્યું છે. સિંગ છે સિંગ ટોટલ 2 આપી. ચાલો હવે જમવાનું આવે પછી બતાવો જમવાનું શું મળે છે. ચાલો તો ફરીથી એકવાર જમવાનું આવી ગયું છે. પહેલાં ખાલી જ્યુસ ને એપલ. હવે છે જમવાનું. તમને બતાવું જમવામાં શું શું આપ્યું છે. મારે ને વેચને સેમ છે. ને અત્યારે 9:30 વાગ્યા છે રાતના. 9:30 વાગે અમારું જમવાનું એવું છે. જોઈ શકો છો પનીરનું શાક છે. પછી બીજું કેટલું છે. આ બીજું છે રાઈસ છે. પછી
મા દીકરાનું સેમ છે. આ છે ને ક્યાંક ઠંડુ છે, હું એ ખબર નહીં. આમાં કંઈક છે ચટણી જેવું આવે છે. પછી આમાં બધું ચણા ને એવું બધું મિક્સમાં કઠોળ છે. પછી આમાં છે બટર છે. પછી આ બ્રેડ. પછી આમાં છે પાણી, ઠંડુ પાણી છે, વોટર. અને આમાં છે સેમ જેવું છે. તમને ખોલીને બતાવું. પાણીપુરી મને તો હું તો જરાક એવું હોય તો ખાઈશ. હું તમને ખાલી ત્યાં બતાવીશ, કેમ કે મને છે ને પનીર ઓછું ભાવે. મને તો પ્લેનનો સ્મેલ આવે તો મને કંઈક થાય આવું. તો જોઈ શકો છો, આ છે અમારું પ્લેનનું જમવાનું. તમારે શું છે? નોનવેજ? મજા આવે? એમને તો મજા આવે. ચલો ફ્રેન્ડ, ફરીથી એકવાર આવી ગયું છે તો બ્રેકફાસ્ટ સવારનો તમને બતાવો. જોઈ શકો છો, બ્રેડ છે, છે, બિસ્કીટ છે. આમાં આપણે ખોલીએ. આમાં છે ઇડલી, સાંભાર. જોઈ શકો છો. પછી આમાં છે જેમ, બટર, જેમ ફ્લેવર. કોને કોને ખાવું છે આવી જાઓ. મેં અત્યારે લીધું નથી, મને ભાવે. મને પ્લેનનું ઓછું મળે એટલે મેં પહેલાં પણ ત્યારે ખાધું નથી, એટલે મેં અત્યારે નથી લીધું. ચાલો આપણે 2 કલાકમાં તને શરદી થઈ કાંઈ. ચલો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી હવે નીચે ઉતરી ગયા છે પ્લેનમાંથી. સોરી, પ્લેનમાં છે. આગળ પ્લેન નીચે ઉતર્યું. લાઈન થઈ ગયા છે. હવે અડધી કલાક લાગશે બહાર નીકળવામાં. એરપોર્ટ બતાવો. વેધર હાવ ખરાબ થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો અમે ફાઇનલી લેન્ડ થઈ ગયા છે. એ હશે પ્લેન. હવે અમે જઈએ છીએ કાઉન્ટર ઉપર. ચેકિંગ કરીને પછી સામાન લઈને જવાનું ઘરે. એ તું ઓરડ છે? થાકી ગયો? એ તું કહીશ કે હવે કોઈ દી આવું ને હવે ગેટ વીક થઈને થાકી ગયો બિચારો, શરદીથી ગઈને. ચાલો, જો આવી રીતના બેગો આવે છે, જોઈ શકો છો. પાટા પર આમ જાય પછી લેવાની આપણી બેગ વર્તીને આગળ અમારી બેગ આવશે. ને અમારા બધે ઊભા છે પીપલ. જો આવી આપણી બેગ પેલી. એ તો આ બાજુ આ છે અમારી બેગ. આ અમારી બેગ છે, આ આપણી છે. ચોકડી કરીને આવીશ દી. ચાલો, હજી 2 બાકી છે. ચોકડી ક્લીન કરીશ, ખોલી લાગે ને ફરતી ચોકડી કરીશ. બીજી પણ આવી. એક બેગમાં આવી રીતના ચોકડી કરે, ખબર નહીં કેમ કરે છે. હવે બીજી ત્રીજી પણ આવે. જલ્દી કરજો. હેતુ ઉપાડી જવાનું જો લાગે. એટલી મૂક દે હમણાં. આ છે ત્રીજી. આપણી છે ને? આપણી નથી, એ નવી છે. આ કોકની પેલું જો ને, પેલું પકડીને દો. આપણી જ લાગે છે. ઉપર છે, જો તો ખરી. હા, આપણી છે. આપણી છે. તમે ઘેર પાછી ખોલી હતી. સામાન હશે ને. ફ્રેન્ડ્સ, હવે અમે બહાર નીકળીએ છીએ. તો ચાલો, આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.